જય હિન્દ દોસ્તો એન્ડ મોસ્ટ વેલકમ ટુ ગુજ્જુ કાશ યુટ્યુબ ચેનલ. મિત્રો, મારું નામ છે હિતેશ રૂડાણી અને કાર મેળાની સિરીઝના વધુ એક વિડીયોની અંદર આજે ભવાની કાર વર્લ્ડની અંદર છીએ. અહીંયા લગભગ આજે આપણે બેક સાઈડમાં જેટલી પણ કાર દેખાઈ રહી છે લગભગ 35 થી 40 કારો છે. વિડીયોની અંદર હું એક એક કરીને આપને બતાવવાનો છું, પરંતુ એ પહેલા આપણે કાર મેળાના ઓનરને મળીશું અને એમની પાસેથી વધારે કાર વેચેની જાણકારીઓ લેશું. આવો ભાઈ, કેવું છે? બસ મજા મજા. બોલો બોલો. ઓકે, સૌ પ્રથમ તો તમારું નામ જણાવી દો. મારું નામ અશોક રૂડાણી છે ઓકે, અને મારા કાર મેળાનું નામ છે, ભાઈએ જેમ કીધું એમ કે મા ભવાની કાર વર્લ્ડ મારા કાર મેળાનું નામ છે. બીજું, મારા કાર મેળાની અંદર 35 થી 40 ગાડી અવેલેબલ છે. ઓકે, 40 ગાડીમાં તમારે જેવી કાર જોતી હશે એવી મળશે. 2 લાખ થી માંડીને 35 લાખ લગીની કાર મારા કાર મેળામાં અવેલેબલ છે. ઓકે, બીજું, કાર મેળાની અંદર તમને જેમ બને એમ સસ્તા રેટમાં અને ડીલર ભાવમાં મારી રીતે તમને કાર મળશે. ઓકે, વોરંટી પણ ગાડીની જે બી હશે તે જે હશે એ ફક્ત ને ફક્ત ફાઇનલ અને ચોખ્ખું કહેવામાં આવશે ભાઈ આ ગાડીમાં પ્રોબ્લેમ છે, આ વસ્તુ છે, બરાબર. બધી તમને ટાઇટલ મળશે. નોન એક્સિડન્ટની ગાડીની ફૂલ ગેરંટી રહેશે. ઓકે, મતલબ સારી કન્ડિશનની અને બેસ્ટ કાર હશે કે જે કોઈ ચોખવટ કરીને પછી હા, મળશે. એ તમને મળશે. બરાબર. દોસ્તો, ઘણી બધી કાર છે અને વધારે વાત નહીં કરતા આપણે એક એક કરીને બધી ગાડીઓ વિશે ડિટેલ લઈએ. એ સિવાય દોસ્તો, અગર આપને હાથ, પગ, કમર, માથું, ખભો, ગોઠણ અથવા સ્નાયુનો કોઈ પણ દુખાવો હોય કે સાંધાનો દુખાવો હોય એના માટેનું દર્દ ભસ્મ નામનું એક આયુર્વેદિક તેલ છે જે આપને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું હશે. એ મંગાવવા માટેનો મોબાઈલ નંબર પણ છે. એમાંથી આપ ઓલ ગુજરાતની અંદર ફ્રી શિપિંગથી મંગાવી શકો છો. 100% કારગર છે અને સંપૂર્ણપણે આયુર્વેદિક છે, એટલા માટે આ તેલ જરૂરથી મંગાવજો. તો અશોકભાઈ, આપણા કાર મેળાની જે સૌ પ્રથમ કાર છે ટાટાની ટિગોર કાર. આ બજારની અંદર હાલમાં હોટ ફેવરિટ એવી કાર છે. આ કાર વિશેની ડિટેલ આપજો. 2017 ની છે. ઓકે, ફર્સ્ટ ઓનર છે, ટોપ મોડલ છે બરાબર. અને 83,000 કિલોમીટર બરાબર. ફરેલી છે. ઓકે, 2017 નું મોડલ. 5,50,000 રૂપિયા કિંમત છે. ડીઝલ છે કે પેટ્રોલ છે? ડીઝલ. ઓકે મિત્રો, 2017 ના મોડલની કાર છે જે ડીઝલમાં છે. 83,000 કિલોમીટર જેન્યુન ચાલેલી છે. 5,50,000 રૂપિયા ભાવ છે. અને અહીંયા આવીને અગર ગાડી આપને પસંદ આવતી હોય તો ભાવતાલ પણ કરવામાં આવશે. સરસ કન્ડિશનમાં છે. જોઈએ કારનું ઇન્ટિરિયર. દોસ્તો, ટાટાની ટિગોર કારનું ઇન્ટિરિયર. કારની અંદર કંપની ફિટેડ મ્યુઝિક પ્લેયર આપવામાં આવે છે વિથ ડિજિટલ એસી સાથે કાર આવે છે. સ્ટેરિંગ માઉન્ટેન ઓડિયો સિસ્ટમ પણ કારની અંદર છે અને કારના સીટ કવરો પણ જોઈ શકો છો આપ, જે અલગથી ફિટેડ છે. અને આ સેડાન કેટેગરીની કાર છે. કારની બેક સાઈડમાં પણ ખાસો એવો લેગ સ્પેસ છે. એ સાથે બેક સાઈડની કન્ડિશન ખૂબ જ સરસ છે, આપ જોઈ શકો છો વિડીયોની અંદર. અશોકભાઈ, વધુ એક ટાટાની કાર છે, ટાટાની નેક્સન કાર. આ કાર વિશેની ડિટેલ આપો. આ 2017 ની છે. ઓકે, આ સેકન્ડ ઓનર છે. બરાબર. 7,50,000 રૂપિયા ભાવ છે. ટોપ મોડલ. ઓકે, ફૂલ કન્ડિશનમાં ગાડી છે. ઓકે. કાર ડીઝલ છે કે પેટ્રોલ છે? ડીઝલ છે. અપ્રોક્સિમેબલ કેટલી ચાલેલી હશે? 75,000 આજુબાજુ હશે જેન્યુન. બરાબર. 2017 નું મોડલ છે મિત્રો, જે 7.5 લાખ રૂપિયા પ્રાઇસ છે. કાર સેકન્ડ ઓનર છે પણ કન્ડિશન એકદમ જબરજસ્ત છે. અહીંયાની વિઝિટ કરીને આ કાર રૂબરૂ જોશો, આપને જરૂરથી પસંદ આવશે. સારી કન્ડિશન છે. 7.5 લાખ રૂપિયા પ્રાઇસ છે, એ પણ નેગોશિયેબલ છે. આ ભાવની અંદર જે ટાટાની નેક્સન કાર છે સારી કન્ડિશનમાં આપને ભવાની કાર વર્લ્ડમાંથી મળી રહેશે. જોઈએ આ કારનું ઇન્ટિરિયર. મિત્રો, 2017 ના મોડલની નેક્સન કાર, જેનું ઇન્ટિરિયર કંઈક આ પ્રમાણે દેવામાં આવે છે. કારની અંદર નેવિગેશન વાળું કંપની ફિટેડ મ્યુઝિક પ્લેયર મળે છે અને સ્ટેરિંગ માઉન્ટેન ઓડિયો સિસ્ટમ સાથે કાર આવે છે. અંદરનું ઇન્ટિરિયર ખૂબ જ સરસ છે અને બેક સાઈડથી ઇન્ટિરિયર પણ એટલું જ જોરદાર છે. આપ જોઈ શકતા છો વિડીયોની અંદર. બેક સાઈડમાં રિયર એસી વેન્ટ સાથે કાર મળે છે. દોસ્તો, ઇકો પણ અહીંયા એક પડેલો છે. આ કારની ડિટેલ લઈએ આપણે. 2020 નો 12મો મહિનો કાર છે. ફર્સ્ટ ઓનર, જેન્યુન 28,000 કિલોમીટર ફરેલી છે. ફક્ત 28,000? ફક્ત 28,000 કિલોમીટર ફરેલી છે. ઓકે, સીએનજી લાગેલી છે. વન ઓનર છે. ઇન્સ્યોરન્સ કદાચ પૂરો થવામાં છે. બરાબર. 28,000 કિલોમીટરની ગેરંટી રહેશે. કંપની સર્વિસમાં ગાડી છે. ઓકે. કારનો ભાવ કેટલો હશે? અને 5,25,000 રૂપિયા. 2020 ના મોડલની કાર 5,25,000 ભાવ. 2020 નો 12મો મહિનો. બહુ સરસ ભાવ આપ્યો છે તમે. મિત્રો, 2020 ના મોડલની કાર છે. 2020 નો પણ 12મો મહિનો છે. ફર્સ્ટ ઓનર છે. સીએનજી ની અંદર છે. 5,25,000 રૂપિયા પ્રાઇસ છે. JJ6 એટલે કે બરોડા પાર્સિંગની કાર છે અને વ્હાઇટ કલરની અંદર અવેલેબલ છે. અગર ઇકો આપને જોઈતી હોય તો આ કાર ખાસ જોજો. હું કારનું ઇન્ટિરિયર પણ આપને વિડીયોની અંદર બતાવી દઉં. દોસ્તો, 2020 ના મોડલની ઇકો કાર છે,
જેની અંદર ABS અને એરબેગ પણ આપને મળી જાય છે. અંદરની કન્ડિશન જોઈને આપને ખ્યાલ આવી ગયો હશે, એકદમ ઓછી ફરેલી, એટલે કે 28,000 કિલોમીટર કાર ચાલેલી છે. કારની અંદર CNG પણ લાગેલું છે અને જબરજસ્ત કન્ડિશનમાં છે, એકદમ પેટી પેક કન્ડિશનમાં હોય એવી કાર છે. આપ જોઈ શકતા હશો વિડીયોની અંદર. અગર આપને ઇકો લેવાની ગણતરી હોય તો અહીંયાની વિઝિટ જરૂરથી કરજો. દોસ્તો, આ બધી કાર જે મેં વિડીયોની અંદર આપને બતાવું છું એ જોવા માટે અહીંયાનું એડ્રેસ છે BRTS કેનાલ રોડ ઉપર, આપણે સાયોના પ્લાઝાની એકદમ બાજુમાં અને પૂણા સારોલી જંકશનની એક્ઝેક્ટ સામેની સાઈડમાં આ કાર મેળો આવેલો છે. વધારે એડ્રેસ અને ઓનરના મોબાઈલ નંબર જે આપને ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવી રહ્યા છે એનો સ્ક્રીનશોટ લઈને પણ આપ અહીંયા સુધી આવી શકો છો. સારા બજેટની અને જેન્યુઅન કાર આપને ઉપલબ્ધ થઈ જશે. એના પછીની કાર જે મારુતિ સુઝુકીની બલેનો કાર છે. આ કાર પણ અત્યારે સારી એવી ચાલે છે, હેચબેક કેટેગરીની કાર આવે છે અને ખૂબ જ સક્સેસફુલ માનવામાં આવે છે. આવી એક કાર અહીંયા પણ અવેલેબલ છે, ગ્રે કલરની અંદર છે. આ કાર વિશેની આપણે ડિટેલ લઈએ. 2017-18 ની કાર છે, ફર્સ્ટ ઓનર છે, સિક્વન્શિયલ CNG કિટ લાગેલી છે, બરાબર. ફર્સ્ટ ઓનર છે અને પ્લસ ઓટો છે, ઓટોમેટિક છે. હાજી. ઓકે, કારની પ્રાઇસ કેટલી હશે? કારની 650. ઓકે મિત્રો, 6,50,000 રૂપિયામાં આપને પેટ્રોલ CNG અને ઓટોમેટિક કાર મળી રહેશે. સારી કન્ડિશનની કાર છે. 2017 નું મેન્યુફેક્ચર છે, 18 નું પાસિંગ છે, એટલે કે 17-18 ની કાર છે. આપ જોઈ શકતા હશો વિડીયોની અંદર ફ્રન્ટ સાઈડ થી પણ કાર ખૂબ જ સરસ દેખાય છે. કારનો ઇન્ટિરિયર પણ જોઈએ વિડીયોની અંદર. મિત્રો, બલેનો કાર 2018 ના મોડલની જે આપને ઓટો ગિયરની અંદર મળશે અને CNG ની કારની અંદર સિક્વન્શિયલ કિટ લાગેલી છે. કારની અંદર સ્ટીયરિંગ માઉન્ટેન ઓડિયો સિસ્ટમ અને કંપની ફિટેડ મ્યુઝિક પ્લેયર સાથે ફૂલ્લી ડિજિટલ AC મળશે અને અંદરની કન્ડિશન કંઈક આ પ્રમાણે દેખાય છે. CNG હેચબેક કાર અને એ પણ ઓટોની અંદર આ કાર બેસ્ટ વિકલ્પ તરીકે મળશે. કાર જોવા માટે ભવાની કાર વર્લ્ડની મુલાકાત અચૂક લેજો. મિત્રો, વધુ એક જે સ્કોડાની રેપિડ કાર છે, સરસ કન્ડિશનની બ્લુ કલરની કાર છે. આ કાર વિશેની આપણે અશોકભાઈ પાસેથી ડિટેલ લઈશું. 2018 ની કાર છે. એમ્બિશન વર્ઝન આવશે આમાં. Okay. ડીઝલ, ફર્સ્ટ ઓનર, વીમો પૂરો થઈ ગયો છે. 63,000 કિલોમીટર જેન્યુઅલ, આ 63,000 કિલોમીટર ફરેલી છે. 9,80,000 રૂપિયાની પ્રાઇસ. ઓકે મિત્રો, 2018 ના મોડલની કાર છે જે એમ્બિશન વર્ઝનની અંદર છે. 63,000 કિલોમીટર કાર ચાલેલી છે અને 9,80,000 રૂપિયા ભાવ છે. પ્રાઇસ. સારી કન્ડિશનની કાર છે. અહીંયાની વિઝિટ કરીને કાર જોશો. અંદરનું ઇન્ટિરિયર પણ એટલું જ જબરજસ્ત છે. આપણે વિડીયોની અંદર હું તમને ઇન્ટિરિયર પણ બતાવી દઉં. મિત્રો, રેપિડ કાર 2018 ના મોડલની છે. અંદરની કન્ડિશન કંઈક આ પ્રમાણે છે, આપ જોઈ શકો છો વિડીયોની અંદર. કારની અંદર નેવિગેશન વાળું કંપની ફિટેડ મ્યુઝિક પ્લેયર મળે છે. સ્ટીયરિંગ માઉન્ટેન ઓડિયો સિસ્ટમ સાથે કાર આવે છે. કન્ડિશન ખૂબ જ સરસ છે અને બેક સાઈડની કન્ડિશન પણ ખૂબ જ સરસ છે, આપ જોઈ શકો છો. કારની અંદર રિયર AC વેન્ટ પણ આપવામાં આવે છે અને આ કાર પણ સેડાન કેટેગરીની છે, જેની અંદર ખાસો એવો લેગ સ્પેસ મળે છે. ટાયર પર્સન્ટેજ પણ આપ જોઈ શકો છો, અપ્રોક્સિમેબલ 50% જેટલા છે. દોસ્તો, સ્વિફ્ટ કાર છે. આ કાર પણ ખૂબ જ સારી કન્ડિશનની છે. આ કાર વિશેની આપણે વિડીયોની અંદર ડિટેલ લઈએ. 2016 ની કાર છે. 53,000 કિલોમીટર જેન્યુઅલ ફરેલી છે. ફર્સ્ટ ઓનર, ફૂલ ઇન્સ્યોરન્સ, ડબલ ચાવી, કંપની હિસ્ટ્રી, બરાબર. વિથ ટાયર ન્યુ, બેટરી ન્યુ, સીટ કવર ન્યુ, વેલ કન્ડિશનમાં ગાડી. એકદમ 5,50,000 રૂપિયા આની કિંમત છે. 2016 ના મોડલની કાર. દોસ્તો, 16 ના મોડલની કાર બધી વસ્તુ જે કોઈ છે નવી છે. પેટી પેક કન્ડિશનની કાર છે. 5,50,000 રૂપિયા ભાવ આપેલો છે. ફક્ત ને ફક્ત 56,000 કાર ચાલેલી છે અને કાર આપને બહારથી જોતા એવું નહીં લાગે કે જૂની કાર છે, કેમ કે એટલી સાચવેલી કાર છે. કારનું ઇન્ટિરિયર જોઈએ આપણે વિડીયોની અંદર. મિત્રો, 2016 ના મોડલની સ્વિફ્ટ કાર છે, જેની અંદરના સીટ કવરો પણ લેધરના એકદમ નવા ફિટેડ છે અને કન્ડિશન ખૂબ જ જોરદાર છે. કારની અંદર કંપની ફિટેડ મ્યુઝિક પ્લેયર મળી જાય છે, વિથ એરબેગ સાથે કાર મળે છે અને બેક સાઈડની કન્ડિશન પણ આપ જોઈ શકો છો કંઈક આ પ્રમાણે છે. કારની ટાયર પર્સન્ટેજ પણ અપ્રોક્સિમેબલ 90% આસપાસ છે. એકદમ નવા ટાયર છે. મિત્રો, મહિન્દ્રાની હાથી જેવી કાર એટલે કે સ્કોર્પિયો કાર અવેલેબલ છે. ડિટેલ લઈએ આપણે અશોકભાઈ પાસે. 2013 ની છે. ફર્સ્ટ ઓનર છે. જેન્યુઅલ 78,000 કિલોમીટર ફરેલી છે અને બેસ્ટ લુક, બેસ્ટ કન્ડિશન,
અને કંપની હિસ્ટ્રીમાં અવેલેબલ છે સાહેબ. બરાબર. અને આની કિંમત છે 5,60,000 રૂપિયા. એમાં ભાવતાલ થશે. ઓકે દોસ્તો, 2013 ના મોડલની કાર છે. 5,60,000 રૂપિયા ભાવ છે. હજી ભાવતાલ કરવામાં આવશે. અગર સ્કોર્પિયો જોતી હોય તો અહીંયાની વિઝિટ જરૂરથી કરજો. આ કાર પણ જરૂરથી જોજો. વિડીયોની અંદર હું કારનું ઇન્ટિરિયર પણ આપને બતાવી દઉં. દોસ્તો 2013 ના મોડલનો સ્કોર્પિયો છે. અંદરનું ઇન્ટિરિયરના સીટ કવરો પણ આપ જોઈ શકો છો, એકદમ નવા ફિટેડ છે. કારની અંદર ટચ સ્ક્રીન વાળું મ્યુઝિક પ્લેયર પણ અલગથી ફિટેડ છે. અંદરની કન્ડિશન ખૂબ જ સારી છે, આપ જોઈ શકતા હશો વિડીયોની અંદર. બેક સાઈડની કન્ડિશન પણ કંઈક આ પ્રમાણે દેખાય છે. અને થર્ડ રો ની કન્ડિશન ઓવરઓલ સારી કન્ડિશનમાં છે કાર. દોસ્તો હોન્ડાની અમેઝ કાર છે. વિડીયોની અંદર હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. સારી કન્ડિશનની કાર છે અને નવા લુકની અંદર છે. આ કાર વિશેની આપણે ડિટેલ અશોકભાઈ પાસેથી લઈએ. 2017 ની છે. ઓકે. સેકન્ડ ઓનર છે. પેટ્રોલ સીએનજી સિક્વન્સલ સીએનજી લાગેલી છે. બરાબર. અને સેકન્ડ ઓનર કાર છે. એસીબીજી કમ્પ્લીટ છે. ગાડી એકદમ ચોખ્ખી સારી નોન એક્સિડન્ટ ગાડી. કારની પ્રાઇસ કેટલી હશે? 450. મિત્રો 2016 નું મેન્યુફેક્ચર છે, 2017 નું પાર્સિંગ છે. સારી કન્ડિશનની કાર, 4.5 લાખ રૂપિયા ભાવ. અને એને પેટ્રોલ અને સીએનજી ની અંદર આ કાર અવેલેબલ છે. સિક્વન્શિયલ કિટ સાથે કાર મળશે. સારી કન્ડિશન છે. વિડીયોની અંદર હું આ કારનું ઇન્ટિરિયર પણ આપને બતાવી દઉં. મિત્રો અમેઝ પેટ્રોલ સીએનજી ની અંદર અવેલેબલ છે. અને અંદરનું ઇન્ટિરિયરમાં આપ જોઈ શકો છો, મ્યુઝિક પ્લેયર ટચ સ્ક્રીન વાળું અલગથી ફિટેડ છે. ફૂલ્લી ડિજિટલ એસી સાથે કાર મળશે. અને કારની અંદર સીટ કવરો પણ લેધરના નવા અલગથી ફિટેડ છે. સ્ટેરિંગ કવર પણ અલગથી ફિટેડ છે. અને કારની અંદર સીએનજી ની સિક્વન્શિયલ કિટ લાગેલી છે. બેક સાઈડની કન્ડિશન કંઈક આ પ્રમાણે દેખાય છે. ઓવરઓલ આ કાર પણ સારી કન્ડિશનની અંદર આપને મળશે. તો મિત્રો ઘણી બધી કાર આપણે જોઈ. વિડીયોની અંદર મેં આપને બધી કાર બતાવી. હરેક કાર બતાવી તો શક્ય નથી, કેમ કે વિડીયોની લેન્થ ઓલરેડી ખૂબ જ વધી જાય છે. પરંતુ અગર વધારે કાર આપને જોવી હોય તો એના માટે અહીંયાનું એડ્રેસ અને સાથે ઓનરના મોબાઈલ નંબર આપને ડિસ્પ્લે ઉપર બતાવવામાં આવી રહ્યા છે. એ જોઈને પણ આપ અહીંયા સુધીની વિઝિટ કરી શકો છો. આ બધી જે કાર જે આપને દેખાય છે, આ કાર આપ રૂબરૂમાં અહીંયા આવીને જોઈ શકો છો. વધારે ડિટેલ માટે ઓનરના મોબાઈલ નંબર સાથે એડ્રેસ આપને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે, એના પર કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે પછીથી ફરીથી મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ ગુડ બાય.